નમસ્કાર ખેડૂત મિત્રો, આ જે બાઇકની પાછળ સાર ઘાસચારો લાવવા માટેની જે ટ્રોલી તમે જોઈ રહ્યા છો તે વેચવાની છે. તમને તેની કન્ડિશન પૂરી બતાવી દઉં, થોડું નજીકથી બતાવો જેથી કરીને તમને ખ્યાલ આવે. તેના ટાયર પણ એકદમ નવી હાલતમાં છે. તેની બનાવટ આ રીતની છે, એકદમ નવી કન્ડિશનમાં આ ટ્રોલી છે. માહિતી આપજો. આલ જાસ્તી લે બોલો અહીં હોમ મેં જા બોલો. હવે તો મિત્રો આપણે આ ટ્રોલી વેચવાની છે, બરોબર. અને આપણે આ ટ્રોલી એક મિત્ર પાસેથી લાવ્યા હતા અને જાતે બનાવેલી છે. અને આ જે તમને પતરું દેખાય છે એનું ગેલ્વેનાઇઝનું પતરું છે, લોખંડનું નથી, ગેલ્વેનાઇઝનું છે. એટલે પણ સરતો નથી, ગેલ્વેનાઇઝનું છે. તમે જોઈ શકો. પછી આપણે જે આ હૂક પણ છે આપણી પાસે, કોઈને આપણી લગાવો તો સ્ટેન્ડ ઉપર વજન અહીંયા લગાવવામાં આવે ને બાઇકને, એ પણ છે. પછી આ ડાયરેક્ટ જોડવું હોય તો એનો પણ હૂક પડ્યો છે આપણી પાસે, બરોબર. પછી આ તમે સાર ભરતા અને બાઇકમાં ના જોડવી હોય તો આ રીતે તમે આપણે જે ટ્રેક્ટરના ટોલાને આવે છે એવી રીતનું બનાવેલું છે સ્ટેન્ડ. પછી આપણે તમે મિત્રો જોઈ શકો છો કે આપણે ટાયર પણ નવા નાખેલા છે. આ તમે જોઈ શકો છો, હજુ એનો પણ જે આ રબર આવે એ પણ નથી ઉખડેલું અને મજબૂત ટાયર છે. અને 2 વર્ષની ગેરંટી આપવામાં આવે છે ટાયરને. કોઈ પણ તકલીફ થાય તો 2 વર્ષ સુધી તમને બદલી આપવામાં આવશે, બરાબર. એની બેરિંગો છે એ પણ નવી છે બધી, અને બહુ મજબૂત જાતે બનાવેલી ટ્રોલી છે મિત્રો. આપણે જે ડેરીમાં મળે એવી ડુપ્લિકેટ ટ્રોલી નથી, બરાબર. આ જાતે બનાવરાયેલી ટ્રોલી છે. આ બધું તમે જોઈ શકો, મજબૂત છે. ગમે એટલો એમ કે તમે આટલા ઊંધી સાર ભરો ને તો પણ મને કોઈ તકલીફ થતી નથી. એને 4 પાયા હે, ઉપર સ્ટેન્ડ રાખેલો એટલે સાર પડી ના જાય. હા, આ સાર માટે કે આપણે જે લોબી સાર હોય તો આપણી જે બોટ હોય તો સાઈડમાં નીકળી જાય છે, એ માટે આ સાઈડમાં નખાયેલું છે. તો તમને લોબી સાર હોય તો અહીંથી પડી જતા સાઈડમાં નીકળે નહીં. વચમાં પણ આ તમે જુઓ, આ વચમાં પણ અહીંયા આપેલું છે. તમારે તો વચમાં બીજું એક સ્ટેન્ડ કટિંગ પીડાવવું હોય તો પણ પીડાઈ શકો. કટિંગ સાર હોય તો તમે બીજું પીડાઈ શકો છો. આવો જે તો આ દોડીઓ છે એ તમે આનું પીડાઈ શકો છો મિત્રો. બીજું કે એનું જે નેચે પણ આ જે એંગલ છે એ પણ મજબૂત આપેલી છે, બરોબર મિત્રો. અહીંયા આવી રીતે ઉકવાળી છે ગાડી. આ ખાલી આપણે ટાઈમ છે મિત્રોને બતાવવા માટે. જેમ કે મારા બાઇકમાં જે છે એ મિત્રો આપણે હું કાઢી નાખેલો છે, આપણે જરૂરિયાત નથી એટલે આ એક મિત્રના બાઇકમાં જોડેલું છે ટાઈમ પૂરતી, બરાબર. આ રીતે તમે આ જે ટોલાને આવે એવી રીતના પિન આવે છે. અહીંયાથી તમે આટલું મિત્રો આ તમે આટલું નેચું આટલું તમે રાખી શકો, આટલા ઊંધી તમે રાખીએ મિલ નીચે બતાય ખેડૂત મિત્રોને. આવી રીતે મિત્રો, હા, આ રીતના પણ તમે રાખી શકો. બરોબર. એનાથી નેચી રાખવી હોય તો તમે રાખી શકો છો મિત્રો. એને એકદમ લેવલ. પછી ભલે તમે માથે સજી દો તો મજબૂત છે મિત્રો, તમે જોઈ શકો છો. તમે માથે એને કશું કોઈ પ્રોબ્લેમ નહીં આવે, ખૂબ મજબૂત રીતે બનાવેલું છે. તમે ગમે દો માથે તમે એમ કરો તો એ બીજી રીતે નેચે તો એટલું મજબૂત બધી રીતે કરેલું છે ફિનિશિંગ મિત્રો. તો કોઈને આપણી આ લારી લેવી હોય તો આપણે નેચે કોન્ટેક નંબર આપી દઈએ, તો એ કોન્ટેક નંબર ઉપર તમે કોલ કરી શકો છો. કોઈને જે વહેલા એ પહેલાંના ધોરણે મિત્રો જાતે બનાવેલી છે એટલે મિત્રો તમે સમજી જ શકો છો કે કેટલી મજબૂત લોંગ બનાવવાની. બરોબર. તો હવે અમે બાઇક જો જોડીએ અત્યારે ટાઈમ પૂરતી અને અમે તમને બતાવીએ કે કેવી રીતની છે ને કઈ રીતનું ચાલે છે ને એની કન્ડિશન બતાવીએ મિત્રો. હાલ ટાઈમ પૂરતી આપણે કોઈ જોડીએ એટલે તમને ખબર પડે. જોડો. પાછળથી તમારા બાઇકને અહીંયા સ્ટેન્ડ બનાવરાઈ દેવાનું. જે આપણે તમે વેલ્ડિંગ કરતા હોય એ અહીંયા સ્ટેન્ડ જોડી અને આ ઓના લેવલ બરાબર રાખવાનું, જેથી કરીને બાઇકને પણ લોડ ના પડે અને ટ્રોલીને પણ લોડ ના પડે. હાલ ટાઈમ પૂરતી આપણે આનું જે સ્ટેન્ડ હોય ને એ અહીંયા આવે છે. હા, આ ટાઈમ પૂરતું આ જે રીત છે ને આપણે તો પિન ભીડાઈ દેવાની, બરોબર. અહીંયા તમારે નખાવવું પડે. સ્ટેન્ડ જોતું હોય તો મળી જશે. આ જે સ્ટેન્ડ આવે અહીંયા ભીડાવાનું એ પણ આપણી પાસે ટ્રોલી સાથે આપવામાં આવશે. ટ્રોલી સાથે જ આપવામાં આવશે કોઈને જોતું હોય. પણ એક ટાઈમ પૂરતી તમને બતાવીએ. જો
તો ખેડૂત મિત્રો જોઈ શકો કે સારી કન્ડિશનમાં ટ્રોલી જા દે થોડી સ્પીડમાં. આ આપણી ટ્રોલી કમ્પ્લીટ ચાલુ ટ્રોલી છે. આગળ આપણે 1 વર્ષ પહેલાં ટ્રોલીનો વિડીયો મૂક્યો હતો, તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવ્યા હતા અને કેટલી હજારો કોમેન્ટો આવી હતી કે આવી ટ્રોલી ક્યાંથી લાયા, અમારે ઘાસચારો લાવવા માટે જરૂર પડે છે. એટલે આપણે ખેડૂત મિત્રોને ફાયદો થાય અને એમને કઈ રીતે મદદરૂપ થઈએ એ હેતુથી આપણે ટ્રોલીનો વિડીયો બનાવ્યો હોય. અને મિત્રો બીજું કે ફરવામાં એકદમ સ્મૂથ ફરતી, અંદર બીરિંગો નાખેલી. હા જા દે તો મુચ્ચા. અહીં હોમ મેં રાખ અહીંયા પેલે તો ખેડૂત મિત્રો આ હતી આપણી ઘાસચારો ઘરે લાવવા માટેની બાઇકની ટ્રોલી. તમે જોઈ શકો, કોઈ ખેડૂત મિત્રોને લેવી હોય તો સારી છે. હવે આનંદભાઈ ખેડૂત મિત્રોને કંઈ કહેવું હોય તો બોલો. આપણે મિત્રો મૂળ આવે તો એક મિત્રો પાસે આપણે હવે કિંમતની વાત કરીએ કે ઘણા બધા ખેડૂત મિત્રોના એ મોટા ભાગની કોમેન્ટો એવી હોય કે શું ભાવ છે, શું કિંમત છે, કેટલામાં લાવી હતી, ક્યાંથી લાવી હતી. તો આપણે કિંમતનો પણ ચોખવટ કરી લઈએ, કારણ કે કોઈ ખેડૂત મિત્રોને કિંમત ઉપર જાણવું કે કિંમત શું. તો આપણે એ પણ આનંદભાઈ આપણે કિંમતની વાત કરીએ. બોલો કિંમત. તો મિત્રો આપણે એક મિત્ર પાસેથી મેં તમને આગળ જણાવ્યું હતું કે જે આપણે મિત્ર પાસેથી આપણે જે લાવ્યા હતા એ આપણે 4000માં લાવ્યા હતા, બરોબર. એ પછી મેં કલર કામ કરાવ્યું હતું. પછી આપણે જે લાયા ત્યારે 4 ટાયર વાળી હતી, પણ એમાં ચાલવામાં થોડી તકલીફ હતી, પડતી ને, કારણ કે બાઇક ને પણ લોડ પડે. લોબુ થઈ જતું. 4 ટાયર તોડવા એના કરતા 2 ટાયર તોડવા. 4 ટાયર વાળી હોય ને એટલે શું થાય કે તમે કોઈ વજન લઈને જતા હોય અને કોઈ ટાળ આવે તો એ તરત લારી રગડીને તમને બાઇકે હિસકાય, એટલે બાઇકનું પણ નુકસાન કરે, બરોબર. એટલે મેં 2 ટાયર વાળી બનાવી દીધી. પછી મેં આ ખોબડા પણ નવા નાખ્યા હતા. 900 રૂપિયાનો એક ખોબડો છે, 2 વર્ષની ગેરંટી સાથે છે. હજુ તમે આગળ જોયું છે વિડીયોમાં, એના હજુ જે રબર આવે એ પણ નથી ઉખડે, એટલે ઘણી વાપરેલી નથી આપણે, બરોબર મિત્રો. એવા 2 ટાયર નવા છે, 4 બેરિંગો નવી છે. એટલે તો 4000માં આપણે લાયેલા છે. અને આપણે જે ટાયરનો ખર્ચો થાય એ આપણે તમે જોઈ લેજો. 900 રૂપિયાનું એક ટાયર છે, તો એ રીતે તમે ગણતરી કરી અને આપણે કિંમત મેળવીશું. આપણે વધારે તો આપણે નહીં જોતી, પણ 5.5 સુધી આપણે આપી દઈશું. 5,500 રૂપિયા ખેડૂત મિત્રએ કિંમત કરી, પણ કોઈ ખેડૂત મિત્રનો ફોન આવશે તો પછી 5,000 સુધી આલી દઈશું. તમે પત્રું બધું ગેલ્વેનાઇઝનું છે એટલા માટે મિત્રો, બરોબર. અને કોઈને લેવી હોય તો આપણે જે નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે એની ઉપર તમે કોલ કરી શકો છો. વહેલા એ પહેલાંના ધોરણે અમારા મિત્રો આવું ઘણું થતું કે અમે જે તો મિત્રો આપણે બધી માહિતી તમને આપી દીધી છે. તો અમારા આવા વિડીયો જોવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરજો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો સપોર્ટ કરજો તમે અમને. જય શ્રી રામ.